તો રાજકોટના વિછિયાના થોરિયાળી ગામે પોલીસ પર પથ્થરમારો થયો, જેમાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતા મામલો બન્યો હતો। પોલીસે રિકન્સ્ટ્રક્શન કરવા આરોપીને લઈ જતા આ સમયની ઘટના છે, જેમાં ટોળાને વેર વિખેરવા પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા। સ્થાનિક યુવાન ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ હતી। પોલીસ આરોપીને હત્યાના સ્થળે લઈ ગયા હતા, તે સમયે ઘટના હતી। તો જે રીતે રિકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યારે જ સ્થાનિકો આવી પહોંચ્યા હતા અને પથ્થરમારો આ જે આરોપી છે તેની ઉપર કરવામાં આવ્યો હતો, હત્યાનો આરોપી, અને ખાસ પોલીસ પણ આવી હતી અને ટોળું એટલું મોટા પ્રમાણમાં આવી ગયું હતું કે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા। વિછિયાના થોરિયાળી ગામે પોલીસ પર પથ્થરમારાની જે છે તે ઘટના સામે આવી છે, જેમાં રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે પત્રકારો સાથે ખાસ વાતચીત કરી હતી। આ મામલે જેમાં વિછિયા પંથકના લોકોને શાંતિની અપીલ કરી હતી। હાલ વિછિયામાં સ્થિતિ કંટ્રોલમાં છે। પોલીસ પર પથ્થર મારનારને કોઈ પણને છોડવામાં નહીં આવે તેવું પણ રેન્જ આઈજીએ જણાવ્યું। કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે। અમારા 3 પોલીસ કર્મચારીઓને ઈજા થયેલી છે। પોલીસ દ્વારા 10 જેવા ટીયર ગેસના સેલો એ છોડવામાં આવેલા છે। અત્યારે હાલ પરિસ્થિતિ ખૂબ જ કંટ્રોલમાં છે। આપના મારફતે પણ અપીલ કરું છું કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની અફવામાં ધ્યાન નહીં દે। પોલીસ તમામ પોતાની કામગીરી કડકાઈથી કરશે અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રજૂઆતો તાત્કાલિક અમારા પોલીસ અધિકારી કર્મચારીઓ મળી શકે છે, પણ પોલીસ આ મુદ્દા ઉપર કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માંગતી નથી। આ ગેરકાયદેસર મુદ્દાને જડમૂળથી ડામી દેવા માટે પ્રયત્ન પોલીસ દ્વારા કરવામાં આવશે અને તેના માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તમામ આરોપીઓને શોધી કાઢવા માટે ટીમો રવાના કરવામાં આવેલી છે અને તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ એ તમામ પ્રકારના જે કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ છે એ પ્રકારનું પણ આયોજન કરવામાં આવ્યું। તો ગુજરાત ફર્સ્ટની રાજકોટ ગ્રામ્ય એસપી સાથે વાતચીત, જેમાં હત્યાના આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી, ત્યારે ટોળાને શાંતિથી સમજાવ્યું હતું, છતાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો તેવું એસપીએ જણાવ્યું। એક મહિલા પોલીસ કર્મચારી સહિત 3ને ઈજા પણ પહોંચી છે। 52 જેટલા લોકોની પોલીસે અટકાયત પણ કરી છે। વિડીયો ફૂટેજના આધારે અન્યની શોધખોળ ચાલુ છે તેવું એસપીએ જણાવ્યું। વિછિયાના થોરિયાળી ગામે લેન્ડ ગ્રેબિટ બાબતમાં હત્યાના મામલા બાબતે 7 આરોપી પૈકી 6 આરોપીઓને જ્યારે પોલીસે ઝડપી પાડ્યા હતા અને રિકન્સ્ટ્રક્શન માટે જ્યારે સ્થળ પર લઈ જવાયા હતા, ત્યારબાદ ટોળું એકાએક ઘસી આવ્યું હતું અને વિછિયામાં પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો કર્યો હતો। સમગ્ર મામલા બાબતે રાજકોટ ગ્રામ્ય એસપી સાહેબ આપણી સાથે જોડાયા। સાહેબ, શું કહેશો સમગ્ર મામલા બાબતે? 31મી તારીખે અહીંયા વિછિયા પોલીસ સ્ટેશનમાં એક મર્ડર ની ઘટના બની હતી। આમાં 3 અજ્ઞાત લોકોના નામ હતા અને એક વ્યક્તિના નામજોગ ફરિયાદ હતી। આમાંથી પોલીસે તપાસ શરૂ કરી અને બહુ સારી તપાસ કરીને આમાંથી 8 લોકોના નામ ખોલ્યા અને 6 લોકોની ધરપકડ કરી લીધી હતી। આ લોકોને કોર્ટમાં પ્રોડ્યુસ કરતા કોર્ટમાંથી 5 દિવસના રિમાન્ડ આ લોકોના મંજૂર થયા હતા। આજે પોલીસે સવારે રિકન્સ્ટ્રક્શનની કામગીરી કરી અને પોલીસ જે પણ લોફુલ પ્રોસિજર્સ છે એ કર્યા હતા, પણ અમુક અસામાજિક તત્વો એનાથી લગભગ 2 કલાક પછી પોલીસ સ્ટેશનની બહાર ભેગા થઈ ગયા એક ટોળાના સ્વરૂપે અને આ આરોપીઓના પ્રોસેશન આખા ટાઉનમાંથી કાઢવાની વાત કરી, જે કે કમ્પ્લીટલી અનલોફુલ હતું। એ ગેરવ્યાજબી બાબતની જાણ આ લોકોને કરવામાં આવી કે તમારી જે ડિમાન્ડ છે ખરેખર ગેરવ્યાજબી છે। અમે જે રિકન્સ્ટ્રક્શનની કામગીરી કરવાની હતી સવારે જ અમારે આ પૂર્ણ કરી લીધી છે। અત્યારે ટાઉનમાં સરઘસ કાઢવાનું કોઈ મતલબ બનતું નથી। આ લોકોને બહુ શાંતિથી પ્રેમપૂર્વક સમજાવવાનો પ્રયાસ અમારા દ્વારા કરવામાં આવતું હતું, પણ પછી અમુક અસામાજિક તત્વો જે ક્રાઉડના પાર્ટ હતા ત્યાંથી અમુક પથ્થરો આવવાના શરૂ થયા અને પછી પોલીસે માઇલ્ડ ફોર્સ યુઝ કરીને આ જે ટોળા હતું એને ડિસ્પર્સ કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી છે। લગભગ 52 જેટલા આરોપીઓને પોલીસે ડિટેન કર્યા છે। એફઆઈઆર ડ્રાફ્ટિંગની કાર્યવાહી ચાલુ છે। અત્યારે ટાઉનમાં એકદમ શાંતિ છે, આજુબાજુના વિસ્તારમાં શાંતિ છે। હું વિછિયા વિસ્તારના લોકોને, તમામ લોકોને એવું આહ્વાન કરું છું કે શાંતિ બનાવી રાખે અને કાનૂન જે છે પોતાના હાથમાં નહીં લે। પોલીસ કર્મીઓ પણ ઘવાયા છે, કેટલા પોલીસ કર્મીઓ ઘવાયા છે? એ જે પથ્થરબાજી શરૂ થઈ આમાં લગભગ 3 જેટલા પોલીસ કર્મીઓને અત્યારે ચોટ આવી છે અને આ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। કોઈની હાલત ગંભીર નથી। અમુક જે પથ્થરબાજો છે અને અમે જે ડિટેન કર્યા છે આમાંથી પણ અમુકને પથ્થર વાગ્યા છે, આ લોકોને પણ અમુક ઇન્જરી થઈ છે। ખાસ કરીને અત્યારે વિછિયામાં કઈ પ્રકારનો માહોલ છે અને અત્યારે
ટોળું ભેગું ન થાય, લોકો ભેગા ન થાય તેની માટેને કેવા પ્રકારની કલમો લગાવી છે અને આગળની શું કાર્યવાહી છે? અત્યારે માહોલ જે છે વિછિયા ટાઉનમાં એકદમ શાંતિપૂર્ણ માહોલ છે, કોઈ પણ પ્રકારની કોઈ પ્રોબ્લેમ નથી. અમારા દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે અને જે બનાવ બન્યું છે એમાં રાઇટિંગની કલમો અને જે પણ પોલીસ કર્મીઓ ઉપર એસોલ્ટ થયું છે તો કાયદાકીય જે પણ ધારાઓ છે, કલમો છે એ લગાડીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો આ હતા રાજકોટ ગ્રામ્ય એસપી વડા આપણી સાથે. જ્યારે વિછિયામાં અત્યારે શાંતિપૂર્ણ માહોલ છે. ગુજરાત ફર્સ્ટ પણ આપને વિનંતી કરી રહી છે કે કોઈ પણ પ્રકારનો માહોલ તંગદિલ ના કરવામાં આવે, શાંતિપૂર્ણ કર્યો અને સલામત રહ્યો. દુર્ગેશ કુબાવત, ગુજરાત ફર્સ્ટ, વિછિયા.